ગાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારીને અસામાજિક તત્વોની દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ। ઉધના પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં ગાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારીને અસામાજિક તત્વોની દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ મામલે ઉધના પોલીસ દ્વારા આરોપી યોગેન્દ્ર યાદવ, પ્રદીપ યાદવ, ચંદન યાદવ એમ કુલ 3ની ધરપકડ કરી છે। તે ઉપરાંત અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે। આરોપીએ ફરિયાદીના ઘર પાસે આવીને મારામારી કરી હતી। તે ઉપરાંત રૂપિયા 2 લાખની માંગણી કરી હતી। તેઓ ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતાનો વિડીયોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થયા બાદ ખુદ ઉધના પોલીસે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો। હાલ સમગ્ર બાબતે ઉધના પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। સુરતમાં ગાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારીને અસામાજિક તત્વોની દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ મામલે ઉધના પોલીસ દ્વારા આરોપી યોગેન્દ્ર યાદવ, પ્રદીપ યાદવ, ચંદન યાદવ એમ કુલ 3ની ધરપકડ કરી છે। આરોપીઓ પોતાના અન્ય 3 મિત્રો જોડે ઉધના વિસ્તારમાં આવી પ્રભુનગર પાસે ફરિયાદીના ઘર પાસે હંગામો મચાવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 3 આરોપીઓએ પોતાની 4-વ્હીલર ગાડીમાં આવે છે, જે ગાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારવામાં આવ્યું છે। આ અસામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાંધમાં લઈ લીધો હતો। આ બાબતે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પ્રભુનગર વિસ્તારમાં ફરિયાદી પપ્પુ બોરજીઓના પડોશમાં રહેતા યોગેન્દ્ર યાદવ, પ્રદીપ યાદવ આ પહેલા લિંબાયત પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનામાં લાજપોર જેલમાં હતો। ત્યાંથી છૂટીને તે પોતાના ઘરે આવ્યો હતો, જ્યાં ફરિયાદી પપ્પુ બોટે પાસે પ્રદીપ યાદવે આવીને કહ્યું હતું કે તું મને જેલમાં મળવા શા માટે આવ્યો નહીં। એ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં ફરિયાદી પપ્પુ બાટ પાસેથી રૂપિયા 2 લાખની માંગણી કરી હતી। એનો ખર્ચો થયો છે, તું મને મળવા માટે આવ્યો નથી એમ કહીને ફરી જતો રહ્યો હતો અને કહ્યું કે હું 2 કલાક બાદ ફરી આવું છું। આ બનાવ ગઈકાલે સાંજે બન્યો હતો। વધુમાં જણાવ્યું કે બાદમાં રાત્રે 9:30 વાગ્યાની આસપાસ આરોપી યોગેન્દ્ર યાદવ, પ્રદીપ યાદવ, ચંદન યાદવ, દયાલ સાહુ અને રવિ નામનો વ્યક્તિ જે ડ્રાઈવર છે, આ તમામ લોકો ફરિયાદી પપ્પુ વાટની ઘર પાસે આવ્યા હતા અને તેની સાથે દાદાગીરી કરી, બોલાચાલી કરી, રૂપિયા 2 લાખની માંગણી કરી મારવામાં આવ્યો હતો। જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી। તે ઉપરાંત તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે મામલે ખુદ ઉધના પોલીસે જ ફરિયાદીનો સંપર્ક કરીને પપ્પુને પોલીસ સ્ટેશન બોલાવી વિગતવાર ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આ તપાસમાં મુખ્ય આરોપી યોગેન્દ્ર યાદવ, પ્રદીપ યાદવ, ચંદન યાદવની ધરપકડ કરી છે અને હાલ 3 આરોપીઓની ધરપકડ બાકી છે। પકડાયેલ આરોપીઓમાંથી યોગેન્દ્ર યાદવ, જેઓ પાસે સ્કોર્પિયો ગાડી છે અને પોતાની ગાડી ઉપર TV9 ઇન્ડિયા પ્રેસ લખીને ફરે છે, તે ખરેખર પત્રકાર છે કે નહીં તે સમગ્ર બાબતે હાલ તપાસ ચાલી રહી છે। તે ઉપરાંત પ્રદીપ યાદવ લિંબાયત વિસ્તારમાં હત્યાના મામલે તેને જેલ મોકલવામાં આવ્યો હતો, કારણ કે તેણે તેના મિત્રની હત્યા કરી હતી અને પરિવારને ફરિયાદ ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો। હાલ સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરત।